એવરીવન, કેમ છો તમે? મારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમે વિચારતા હશો હિન્દીની જગ્યાએ ગુજરાતીમાં વ્લોગ છે, બટ આજે અમે અમારા કુળદેવીના દર્શન કરવા માટે ખાસ જઈએ છીએ પૂરી ફેમિલી. પપ્પા, મમ્મી, હેલો હેલો કહી દો. હેલો હેલો હેલો. અને આજે અમે રાંદલ માતાજીના દર્શન કરવા જઈએ છીએ, જે એક રીબ કરીને ગામ છે એની અંદર આવ્યું છે. દર્શન કરવા જશું અમે. અને તમે વ્યૂ જોઈ લો કે વ્યૂ કેટલો સરસ છે. જે ગામડામાં રહેવાની મજા જે છે, જેની પ્રકૃતિ છે, જે એની જે ખૂબસૂરતી છે, જો આ બાજુ તમે જોઈ લો સનસેટ થાય છે, એટલો સરસ થાય છે, એટલો સરસ થાય છે કે હું તમને ઇન્સિસ્ટ કરીશ કે તમે એકવાર તો ખાસ, તમે ગમે એવા મોટા સિટીમાં રહેતા હોય પણ તમે એકવાર ગામડાની જે મજા છે, જે મોજ છે, એ તમે જરૂરથી એકવાર લ્યો. આ તમે જુઓ, જે ગ્રીનરી છે એ તમને અહીંયા દેખાશે. એન્ડ અમે થોડા ઘણા તો નજીક આવી ગયા છે. થોડું ઘણું અંદર છે મંદિર, પણ બસ તો અમે બસ પહોંચવા આવ્યા છે. અને જલ્દીથી હું તમને દર્શન કરાવી દઉં માતાજીના, અને તમે ઘરે બેઠા બેઠા દર્શન કરી લો. મળીએ. તમને ખ્યાલ હોય તો ગામનો જે ચોરો હોય અને જે વડલાની નીચે બેસા હોય લોકો, જ્યારે તપતો જે તડકો હોય અને એને વડલાની નીચે બેસીને જે છાશ પીને જે ખાટલો નાખીને આપણે બેસીએ, આ હા હા હા, શું મજા આવે. આટલી સરસ જે છે એ ગામડાની સાંજ હોય છે. માતાજીની સાથે સાથે અમારા સુરાપુરા દાદાના પણ દર્શન કરવા જાય છે, કે દાદાના દર્શન કરવા એટલે અમારી માટે થોડુંક એ છે, રિસ્ટ્રિક્શન છે, કે એ કહી શકાય કે રિસ્ટ્રિક્શન છે, પણ એક જાતની રિસ્પેક્ટ પણ અમે આપીએ છીએ દાદાને. તો આપણે આગળ જઈએ. અમે ઓલમોસ્ટ આવી ગયા છે. તો અમારે જે વ્યાસ પરિવાર છે બ્રાહ્મણના, એના કુળદેવી છે. તો અમે રાહ જોતા હોઈએ આખા વર્ષનું કે ક્યારે અમે દર્શન કરવા આવી શકીએ. ચાલો આપણે દર્શન કરવા જઈએ, અને હું તમને પણ સાથે સાથે દર્શન કરાવું. પૂજા આરતી પણ થતી હોય, અને મોટી ઉંમરના વૃદ્ધ લોકો હોય ત્યાં આવતા હોય, બેસતા હોય, કીર્તન કરતા હોય, ભજન કરતા હોય. આ રામજી મંદિર છે. આમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનું સ્થાપના પણ કરેલું છે, અને બહુ વર્ષો જૂનું મંદિર છે, જેનો જીર્ણોદ્ધાર કરી અને ખૂબ જ સરસ બનાવ્યું છે. એટલે આ અમારા માતાજીના દર્શન હતા, જે બહુ સરસ રીતના નિર્વિઘ્ને અમે દર્શન કરી લીધા છે. અને આ બાજુમાં છે હોલ છે, તો
ત્યાં અમારે માતાજીની પ્રસાદી કે એવું કંઈ પણ કાર્યક્રમ કરવો હોય તો અહીંયા કરી શકો. અહીંયા અમારે નવરાત્રીનું આયોજન પણ અહીંયા જ થાય છે. અહીંયા સ્થાપન ગામની નવરાત્રી અહીંયા આ ચોકમાં થાય છે. તો આ છે ગામડાની મોજ. તમે પણ આવો, દર્શન કરો અને આશીર્વાદ માતાજીના લેતા જાઓ. જય માતાજી. જય માતાજી. જય રામદેવ માતા. જય રામદેવ માતાજી.